આઈ લવ સાપુતારા. સો ફ્રેન્ડ, અહીંયા બધા બોટિંગ કરી રહ્યા છે, બટ અમને લાગે છે બીક બોટિંગથી, કારણ કે વરસાદનો ટાઈમ છે અને પાણી પણ ઘણું બધું છે. સો અમે લોકો બોટિંગ નથી કરી રહ્યા. ચાલો, પેલા ગરમીના ટાઈમે આવેલા ત્યારે બોટિંગ કરી હતી આપણે. અમે આવ્યા હતા ઉનાળામાં, ત્યારે અમે બોટિંગ કરી છે, બટ અત્યારે બીક લાગે છે કારણ કે ધુમ્મસભર્યું વાતાવરણ છે. રિસ્કી પણ એટલું કહેવાય, કારણ કે એક તો આપણે તરતા ના આવડતું હોય અને બચ્ચાઓ પણ સાથે હોય તો ખોટું રિસ્ક બિલકુલ લેવું નહીં. આજુબાજુ ધુમ્મસના લીધે આજુબાજુ બીજી બોટ પણ નથી દેખાય, તો એક તો એકબીજા સાથે ટકરાઈ જવાનું પણ બીક રહે છે. ચલો ચલો ચલો, ઉઠા ઉઠા ઉઠા, આવી ગયા. ચલો કાચબો જોઈ લ્યો, કેટલો સરસ છે. મસ્ત મજાનો ગાર્ડન છે, બટ મોન્સૂનમાં યુઝ કંઈ પણ ના કરી શકાય, કારણ કે અંદર સાપ વીછી હોવાનો ડર અને ભીનું થઈ ગયેલું હોય છે બધું. સીનુનો ક્વેશ્ચન એવો છે કે સાપુતારા નામ કેમ પડ્યું? કેમ કે બહુ સાપ છે. કઈ છે? હોટલ આણંદો. આનંદો નેલા તો આનંદ છે, આનંદો. આણંદો હોટલ આનંદોનું નામ આનંદો. આવી ગયા છે. ઉપર ચલો. જો આવી રહ્યો આણંદો. સો ચલો. ઘોડા છો?